ભાવનગરમાં બોમ્બે શટલમાં આગ, ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબૂ મેળવ્યો. ભાવનગરના પ્રભુદાસ તળાવ ફાયર સ્ટેશનને સામે આવેલ બોમ્બે શટલમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. હું કુવારો મારતો વિડીયો કરું છું. મેં કાં કીધું નથી હળગતું, હળગે છે પણ હળગાયું હોય એવું થોડું ત્યાં. ના ના બપોરે ભઠ્ઠો કર્યો પછી તો અમે અહીંથી જોયું પાછું એમ તો થોડું બારણા જેવું. હા આવી જાય આમાંથી કાઢી આપો ઉપર રાખો. બીજા લાઈટ કરી ના મોબાઈલ ને. ટ્રાન્સફોર્મર છે ત્યાં. જીબી વાળા આયા, એ જીબી વાળા આયા, જો તો જીબી વાળા આયા, જીબી વાળા હું આપણે એક તો હું ને વિપુલભાઈ એ જીબી વાળા આયા, જોવો તો વિપુલભાઈ જીબી વાળા, એ જીબી લાઈટ વાળા, જીબી વાળા નહીં, જીબી. અનિલભાઈ સમાચાર વાળા આવી જાય. ઓલે 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 અયોધ્યા આવી ગયા. ઓલે એને કેમેરામાં દેખાતું લાઈવ કેમેરા હોય ને. હાલો કે હલો ભાઈ કોને જો ઓકે વાયર બળ્યો વાયર ચાલુ થયો. નાના લાકડો હળગતું લાગ્યું. વાયરની વાયર પાડી તને શું લાગે છે? બપોરે છે ને બધું હળગાઈ આ લોકોએ બપોરે હળગાયું ન ગયા, બપોરે લાગે.